નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એકાઉન્ટ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. કોરોના મહામારીને લીધે જે 11મા ધોરણમાં દરેક વિદ્યાર્થીને સરકાર દ્વારા માસ પ્રમોશન આપી અને બધાને ધોરણ 12માં પ્રમોશન આપવામાં આવ્યું છે, એ બદલ દરેક વિદ્યાર્થી પાસ થઈ અને 12મા ધોરણમાં આવ્યા. તો ધોરણ 12ની અંદર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે 12 કોમર્સની અંદર સબ્જેક્ટ એકાઉન્ટમાં જે વિષય આપણે ભણવાનો છે એ એકાઉન્ટ વિષયનું ચેપ્ટર નંબર 1 ભાગ 1માં જે પરિચય આપણે મેળવવાનો છે એ વિષયનું ચેપ્ટર પહેલું ભાગીદારી વિષય પ્રવેશ. તો ભાગીદારી વિષય પ્રવેશની અંદર જે કંઈ ચેપ્ટર આપણને આપેલું છે એનું આપણે ધ્યાનથી અભ્યાસ કરતાં પહેલાં ભાગ 1ની અંદર તમને 7 ચેપ્ટરો ભણવાના આવશે. એ તમામ ચેપ્ટરોની અંદર જે માહિતી આપેલી છે એ ભાગીદારી પેઢીને લગતી છે, એટલે કે ભાગીદારી કોને કહેવાય એનો પહેલાં આપણે પરિચય મેળવવો પડશે. ત્યારબાદ એના અંદર આવતા જે 7 ચેપ્ટર છે એની આપણે વિગતે ચર્ચા કરીશું. તો એમાંનું સૌ પહેલું ચેપ્ટર છે ભાગીદારી વિષય પ્રવેશ. તો આપણે 11મા ધોરણમાં જે એકાઉન્ટ ભણ્યા છીએ એ આખો પરિચય હતો એકાંકી પેઢી, એકાંકી વેપાર, કે જેના અંદર ધંધાના માલિક એક જ હોય. તો જે એકાંકી વેપારની કેટલીક મર્યાદાઓ, એના કારણે ઘણી વખત એકલો વેપારી ધંધાની અંદર અમુક અંશે જે પ્રગતિ કરવા ઈચ્છતો હોય એ કરી શકતો નથી. એવા સંજોગોમાં ભાગીદારી સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા એકાંકી વેપારીની કેટલીક મર્યાદાઓ તમને ટૂંકમાં રજૂ કરી છે કે ઘણી વખત ધંધામાં વધુ મૂડીની જરૂરિયાત હોય, એ માલિક એકલો લાવી શકે તેમ ન હોય. ઘણી વખત ધંધામાં કાર્યશક્તિની વિશેષ જરૂરિયાત હોય, ત્યારે એકલો વ્યક્તિ એ કાર્યને પૂર્ણ કરી શકે એમ ન હોય. તો ધંધામાં વેપારના વિકાસની સાથે વધુ નાણાંની, ખાસ પ્રકારની કાર્ય પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. કાયદાકીય આંટાઘૂંટી છે, ધંધાની અંદર જોખમોનું પ્રમાણ વધે. એવા સંજોગોની અંદર ઘણીવાર એકલો વ્યક્તિ છે આ બધાને પહોંચી વળી અને વ્યવસ્થિત સંચાલન કરી શકતો નથી. એટલે એકાંકી માલિકી એક કરતાં વધુ વ્યક્તિના હાથમાં મૂકવાના ખ્યાલથી ભાગીદારીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. તો ભાગીદારી સ્વરૂપે ધંધાનું સંચાલન કરતાં ઉપર મુજબની મુશ્કેલીઓ નિવારી શકાય અને સરળતાપૂર્વક ધંધો ચલાવી શકાય, એ માટે ભાગીદારી સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. તો ટૂંકમાં આપણે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ અને ધંધાની શરૂઆત કરતા હોય એને આપણે સાદી ભાષામાં ભાગીદારી કહીએ છીએ. તો આપણે અહીંયા થોડા ઘણા અંશે અમુક ટૉપિક યાદ રાખવા જેવા છે, એની થોડી ચર્ચા કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, જો ખાસ આ વ્યાખ્યા રૂપે આપણે યાદ રાખશું, કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સહમત થયા હોય. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે, વ્યક્તિઓ એટલે એક કરતાં વધારે, કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા શું થયા હોય? સહમત થયા હોય. તો હાલમાં કંપની નિયમ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોવા જોઈએ, વધુમાં વધુ 50, એથી વધારે વ્યક્તિઓ ભાગીદારીમાં હોઈ શકે નહીં. હવે યાદ રાખવાની બાબતોમાં જોઈએ, જો ભાગીદારો વચ્ચે લેખિત કરાર હોય તો નફા નુકસાનની વહેંચણી, મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ભાગીદારોને પગાર, લોન પરનું વ્યાજ, એ અંગે કરારની જોગવાઈનું પાલન કરવું પડે. આખું આગળ કરારનામું આવશે, એમાં આપણે ડીપમાં જોઈશું. જો ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય તો ભાગીદારી ધારા અનુસાર
નીચે મુજબ જોગવાઈઓ યાદ રાખવી પડે કે દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. નફા નુકસાનની વહેંચણી સરખા ભાગે થાય. ક્યારે લેખિત કરાર ન કરેલો હોય ત્યારે. પછી તમે કહી શકો કોઈ પણ ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં કે ઉપાડ પર વ્યાજ લઈ શકાય નહીં. તો ભાગીદારો મૂડી લાવે છે પણ એને કેટલા ટકા વ્યાજ આપવું એને અંગેનું પહેલેથી કોઈ લખાણ ન થયું હોય તો વ્યાજ આપી શકાય નહીં, ઉપાડ પર વ્યાજ લઈ શકાય નહીં. કોઈ પણ ભાગીદારને પગાર, બોનસ, મહેનતાણું, કમિશન ન મળે. ભાગીદારે પેઢીને ધીરેલી લોન પર કોઈ ભાગીદારે પેઢીને લોન આપી હોય તો એને વાર્ષિક 6% વ્યાજ આપવું પડે અને ભાગીદારે પેઢીમાંથી કરેલો વ્યાજબી ખર્ચ પેઢી પાસેથી વસૂલ કરી શકશે. આ લેખિત કરારનામું તૈયાર ન થયું હોય તો એને લગતી બાબતો યાદ રાખવા લાયક છે. ત્યાર પછી મેઇન મુદ્દા જે આ ચેપ્ટરની અંદર આવરી લેવાના છે આપણે એ બધી બાબતોની અહીં ટૂંકમાં ચર્ચા કરેલી છે, જેની ઊંડાણપૂર્વક ચર્ચા આપણે આગળ કરીશું. કે નફા નુકસાન ખાતે ચોખ્ખો નફો કે નુકસાનની ગણતરી, જેમ આપણે વાર્ષિક હિસાબ 11માં ભણ્યા, એમાં પહેલું વેપાર ખાતું બનતું, પછી નફા નુકસાન ખાતું બને. હવે અહીંયા નફા નુકસાન ખાતું બન્યા પછી નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું આવશે અને એમાં ભાગીદારોનો ઉપાડ પેઢીના વ્યાજની આવક જમા કરો. જ્યારે ભાગીદારોની મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન જેવા ખર્ચ ફાળવણી ખાતે ઉધાર થશે. એટલે કે પેઢીને લગતા ખર્ચ ઉપજ છે નફા નુકસાન ખાતે લખાશે, પરંતુ જે પેઢી અને ભાગીદારો વચ્ચે જે વ્યવહાર થશે એ વહેંચણીપાત્ર નફો કે ખોટ શોધવા માટે આખું આપણે નફા નુકસાન ફાળવણી કે વહેંચણી ખાતું બનાવવું પડશે અને એના પરથી જે નફો ખોટ આવશે એ ભાગીદારો વચ્ચે વહેંચી આપવામાં આવશે. અને ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ આવશે. એને લગતી જે માહિતી છે એ જોઈશું. તો અહીંયા મૂડી ખાતા રાખવાની 2 સિસ્ટમ આવશે. પદ્ધતિ એક અસ્થિર અથવા હંગામી મૂડી પ્રથા હશે. ત્યારે નક્કી કરેલ પગાર, મૂડીનું વ્યાજ કે નફો વગેરે મૂડી ખાતે જમા થાય. જ્યારે સ્થિર મૂડીની પ્રથા હોય ત્યારે મૂડીમાં થતી માત્ર કાયમી વધઘટ જ મૂડી ખાતામાં નોંધાય, પરંતુ પગાર, નફો, મૂડીનું વ્યાજ વગેરે ચાલુ ખાતા ખોલવામાં આવશે, ત્યાં લખાશે. મૂડી ખાતાની જમા બાકી હોય, હંમેશા યાદ રાખજો, જ્યારે ચાલુ ખાતાની ઉધાર કે જમા બાકી હોય છે, કોઈની ઉધાર પણ હોય, કોઈની જમા પણ હોય. જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવાય અને ચાલુ ખાતાની જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે. આટલી માહિતી એ યાદ રાખવા માટેની હતી. હવે એની આપણે મુદ્દાસર ચર્ચા કરીએ. તો અહીંયા તમે પહેલો પ્રશ્ન હવે આપણે સ્ટાર્ટ કરવાનો છે કે ભાગીદારીનો અર્થ. જો ભાગીદારી કોને કહેવાય તો સૌ પ્રથમ આપણે કહી શકીએ કે ભારતમાં ભાગીદારીનો કાયદો 1932 અસ્તિત્વમાં છે. તો ભારતના ભાગીદારીના કાયદા 1932ની કલમ 4 મુજબ જોવા જઈએ તો ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો એવો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય એને ભાગીદારી કહેવાય. તો સમજૂતી રૂપે આપણે એવું કહી શકાય કે ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ વ્યક્તિગત રીતે ભાગીદાર તરીકે ઓળખાય છે અને ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિઓ સંયુક્ત રીતે ભાગીદારી પેઢી તરીકે ઓળખાય. હવે હું તમને એનું એક્ઝામ્પલ આપું કે માની લો કે એ, બી અને સી આ 3 વ્યક્તિઓ છે. હવે ત્રણેય વ્યક્તિઓ ભેગા મળી અને એક ધંધો શરૂ કરે. એનું નામ તેઓ કોઈ પણ આપે, ભગવતી હાર્ડવેર. તો જે ધંધાનું બોર્ડ લાગશે ભગવતી હાર્ડવેર એ ભાગીદારી પેઢી કહેવાય અને એના અંદર જે જોડાયેલા એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિ એ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. એટલે ભાગીદારીમાં જોડાયેલ વ્યક્તિઓ વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય અને સંયુક્ત રીતે એમણે રચેલી પેઢીને ભાગીદારી પેઢી કહેવાય. તો અહીંયા આપણે એ યાદ રાખવાનું છે કે આપણે જે હિસાબો લખવાના થશે
એ ભાગીદારી પેઢીના થશે, ધંધાના. અને એ ધંધા સાથે જે વ્યક્તિઓ જોડાયા છે ભાગીદાર તરીકે, એમના ખાતા ભાગીદારી પેઢીના ચોપડે ખોલવામાં આવશે. તો કરારપાત્ર કે બે કે તેથી વધુ વ્યક્તિઓ નફા મેળવવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેવી વ્યવસ્થા ભાગીદારી કહેવાય. કરાર કરી શકાય એવા ધંધાના બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો મેળવવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેવી વ્યવસ્થા ભાગીદારી કહેવાય. ભાગીદારીનો સંબંધ કરારથી ઉદ્ભવે છે. હવે આપણે જોઈએ કે ભાગીદારીના લક્ષણો કેવા હોઈ શકે. તો આપણે ભાગીદારીના લક્ષણો જોઈએ તો એના અંદર જે વ્યાખ્યાઓ છે એના આધારે જ આપણે ભાગીદારીના લક્ષણો જોવાના છે. તો ભાગીદારીના લક્ષણો તમને અહીંયા વ્યાખ્યાના આધારે આપણે જોઈએ તો ભાગીદારીનો સંબંધ કરારથી ઉદ્ભવે છે. આવો કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. લેખિત કરાર ઈચ્છનીય કહેવાય. લખાણ કરેલી બાબત છે. આપણે કોઈ પણ વ્યક્તિઓ ભેગા મળીને ધંધો કરવા માગતા હોઈએ તો એના માટે શું શરતો રહેશે, બધી બાબતો લખાણ કરીને રાખો તો ભવિષ્યમાં કામ લાગશે. પણ મૌખિક ધંધો શરૂ કરી દેશો કોઈ લખાણ વગર કરાર કરીને તો ઘણી વખત મુશ્કેલીઓ ઊભી થાય છે, એનું નિરાકરણ કરી શકાતું નથી. બીજું લક્ષણ કહી શકાય કે કાયદેસરનો ધંધો કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે. એટલે ભાગીદારીનો ધંધો કાયદેસરનો હોવો જોઈએ. બિનકાયદેસર ધંધો ભાગીદારીમાં કરી શકાતો નથી. ભાગીદારી પેઢી નફો કમાવવાના ઉદ્દેશથી અસ્તિત્વમાં આવે. કોઈ સેવા કરવાની પ્રવૃત્તિથી અસ્તિત્વમાં આવેલ ધંધો ભાગીદારી કહી શકાય નહીં. ચોથું લક્ષણ તમે એવું કહી શકો કે ભાગીદારીની અંદર ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 50 ભાગીદારો હોય, એથી વધારે હોઈ શકે નહીં. ભાગીદારી પેઢીનો ધંધો બધા વતી કોઈ એક કે એક કરતાં વધુ ભાગીદારો સાથે મળીને કરે છે. દરેક ભાગીદાર બીજા ભાગીદારનો પ્રતિનિધિ અથવા એજન્ટ કહેવાય. એટલે કે જેટલા પણ વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાયા હોય તો બધા જ ધંધો સંભાળે એવું નથી હોતું. એમના વતી કોઈ એક અથવા એક કરતાં વધુ વ્યક્તિઓ ધંધો સંભાળે અને વર્ષ દરમિયાન જે નફો કે ખોટ થાય એ વહેંચી લેવા તેઓ સંમત થયા હોય છે. છઠ્ઠું લક્ષણ કહી શકાય કે ભાગીદારી પેઢીમાં માલિકી અને સંચાલનમાં ઐક્ય હોય છે. એટલે જે માલિકો છે એ જ ધંધાનું સંચાલન કરે છે અને એ જ વ્યક્તિઓ ધંધો સંભાળતા હોય છે. એટલે માલિકો અને સંચાલન એક જ હોય છે. કંપનીમાં અલગ હોય છે. ધંધામાં માલિકો શેરહોલ્ડરો કહેવાય કંપનીની અંદર, અને સંચાલન કરનાર એમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહેવાય. પરંતુ ભાગીદારી પેઢીમાં માલિકો પણ એ જ અને ધંધાનું સંચાલન કરનાર પણ એક જ હોય છે. ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. આ બધા પ્રશ્નો તમને આખા રૂપે તૈયાર કરવાના નથી, પણ નાના નાના પ્રશ્નો રૂપે તમને પૂછી શકે કે જે વિકલ્પમાં પ્રશ્નો આવશે. કારણ કે આ ચેપ્ટર 4 ગુણનું હોય છે, એમાં 3 ગુણનો એક દાખલો આવે છે અને 1 માર્કની થિયરી વિકલ્પ અથવા 1 ગુણમાં હોય છે. એટલે ધ્યાન રાખી અને તૈયારી કરજો. હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન લઈએ કે માની લો કે ભાગીદારી કરારનામું લેખિત સ્વરૂપે તૈયાર ન કર્યું હોય, એટલે કરારનામાની ગેરહાજરી હોય. આપણે ઘણી વખત ભાઈબંધો સર્કલ વખત અથવા સગા સંબંધીઓ શું કરીએ છીએ, કોઈ પણ પ્રકારનું લખાણ કર્યા વગર ભાગીદારીમાં ધંધો કરી દઈએ કે ઓહો આપણે તો બહુ વ્યવહાર સારા છે એમ માનીને. પણ ઘણી વખત કોઈ લખાણ ન કરેલું હોય અને પછી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ઊભી થાય, મતભેદ ઊભા થાય, ત્યારે ઘણી વખત આપણે મુશ્કેલીઓમાં મુકાતા હોઈએ છીએ. એ મુશ્કેલીઓનું નિવારણ થાય એ માટે ભારતીય ભાગીદારી કાયદામાં 1932ની કાયદાની જોગવાઈઓ કરેલી છે. એના અનુસાર તમે કોઈ પણ બાબતનો નિકાલ કરી શકો છો. તો ભારતની ભાગીદારીના 1932ના કાયદામાં આપેલી જોગવાઈઓ અનુસાર ભાગીદારી અસ્તિત્વમાં આવે છે અને તેનું સંચાલન થાય છે. પરંતુ આ કાયદાની જોગવાઈઓની મર્યાદામાં રહીને ભાગીદારો કરાર કરે છે. આવા કરારમાં ભાગીદારો તેમની વચ્ચેની ભાગીદારીની શરતો નક્કી કરે છે.
કાયદામાં જ્યાં છૂટછાટની શક્યતા હોય ત્યાં આવી કરારની શરતો અગત્યની બને છે. આ માટે ભાગીદારો સૌને સંમત હોય તે પ્રકારનું કરારનામું તૈયાર કરે છે. પણ ઘણી વખત ભાગીદારીના કરારનામામાં સ્પષ્ટતા ન હોય કે કરારનામું કરેલ ન હોય. એવા સંજોગોમાં આપણે 1932ના કાયદાની જોગવાઈઓનું શું કરવું પડશે? પાલન. એટલે ભાગીદારીના કરારનામામાં સ્પષ્ટતા ન હોય કે કરારનામું કરેલ ન હોય તો ભાગીદારી કાયદામાં પેઢીના હિસાબને સ્પર્શતી બાબતોની જોગવાઈઓ નીચે મુજબ છે. ત્યારે તમારે આ નક્કી કરેલી જોગવાઈઓનું પાલન કરવું પડશે. તો એ જોગવાઈઓમાં કઈ માહિતીઓ આવશે એનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો એના અંદર જોવા જઈએ તો સૌ પ્રથમ પહેલું કે બધા ભાગીદારો વચ્ચે જે નફા નુકસાન છે એની ફાળવણી સરખા હિસ્સે થશે. ક્યારે? દાખલામાં તમને પ્રમાણ નફા નુકસાન વહેંચણીનું ન આપેલું હોય, લેખિત કરાર ન થયેલો હોય ત્યારે ફરજિયાત બધા ભાગીદારો વચ્ચે નફો નુકસાન સરખા ભાગે વહેંચાશે. પેઢીને ધીરેલ લોન પર ભાગીદારને ધીરેલી લોનની તારીખથી 6% લેખે વ્યાજ આપવું પડે. વાર્ષિક 6% લેખે. કોઈ ભાગીદારે પેઢીને લોન આપેલી હોય અને લોન પર કેટલા ટકા વ્યાજ આપવું એવો કોઈ ઉલ્લેખ ન કર્યો હોય તો ફરજિયાત 6% આપવું પડે. પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય કે કયા ભાગીદારે કેટલી મૂડી લાવવી. ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. કોઈ ભાગીદારે પેઢીને મૂડી આપેલી છે પણ મૂડી પર વ્યાજ આપવું કે નહીં એનો કોઈ ઉલ્લેખ ન હોય તો કોઈ પણ ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાતું નથી. એ જ રીતે ભાગીદારે કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં. ભાગીદારને પેઢીમાં કામ કરવા બદલ કોઈ સક્રિય ભાગીદાર હોય તો એને પગાર, મહેનતાણું, બોનસ, કમિશન મળી શકશે નહીં. પછી 7 નંબર છે ભાગીદારે પેઢીને તેણે કરેલ જો ભાગીદારે તેણે પેઢી વતી કરેલ કોઈ પણ વ્યાજબી ખર્ચ હોય બરાબર તો એ ખર્ચ એ પરત મેળવી શકશે, વસૂલ કરી શકશે. તો ઉપરોક્ત બાબતો અંગે ભાગીદારી કરારનામામાં ભાગીદારોની સર્વસંમત અનુકૂળતા મુજબ ફેરફાર કરી શરતો નક્કી થઈ શકે છે. તો આ બાબત છે એ આપણે ક્યારે પાલન કરવાનું? કરારનામું તૈયાર ન કરેલું હોય એવા સંજોગોમાં આ જોગવાઈનું આપણે શું કરવું પડશે? પાલન કરવું પડશે. તો આટલી બાબતો થિયરિકલ માહિતી રૂપે તમારે યાદ રાખવાની છે. જો તમને આટલી બાબતો આવડશે, આમે જે ક્વેશ્ચન સમજાયા એમાં આ વસ્તુ છે એ પ્રસ્તાવના રૂપે મેં તમને ખાલી યાદ રાખવા માટેની માહિતી સમજાવી છે. પરંતુ પછીનો ક્વેશ્ચન હતો કે ભાગીદારીનો અર્થ આપો અને એના લક્ષણો જણાવો. તો આ બધા ભાગીદારીના અર્થ અને એના લક્ષણોની માહિતી હતી. અને ત્યાર પછીનો પ્રશ્ન જે હતો એ કરારનામું તૈયાર ન થયું હોય તો 1932ના કાયદાની જોગવાઈનું પાલન કઈ રીતે કરવું એને લગતો ક્વેશ્ચન હતો. બરાબર. તો આ પહેલો પિરિયડ આપણો ફર્સ્ટ ચેપ્ટરનો હતો જેમાં આપણે થિયરીનો પરિચય મેળવ્યો. નેક્સ્ટ પિરિયડની અંદર હવે પછીના ટૉપિકની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આ બાબતો છે એને નોટબુકમાં લખજો અને તૈયાર કરી અને આપણા 12માની તૈયારીઓમાં લાગી જજો. બરાબર. ત્યાં સુધી હવે નેક્સ્ટ લેક્ચરની રાહ જોજો. એના અંદર આપણે નેક્સ્ટ ટૉપિકની ચર્ચા કરીશું.